હેલો ફ્રેન્ડ્સ, હું છું વર્ષા પરમાર, લાઇફસ્ટાઇલ કોચ, અને તમારી સાથે એક વાત શેર કરવા માગું છું. આજકાલ હું જોઈ રહી છું કે અચાનકથી હાર્ટ એટેક આવી રહ્યા છે, અને ખાસ સિનિયર સિટીઝન. આપણે પોતાના મમ્મી પપ્પાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, બરાબર? આ દુનિયાની અંદર જો આપણને ખરેખર સાચો પ્રેમ કરનાર હોય તો એ આપણા મા બાપ. તો મને એમ કહો કે મમ્મી પપ્પાને અચાનક તમે ખોઈ બેસો તો શું થાય? મારું કહેવું છે કે ઘણા લોકોની અન્ડરસ્ટેન્ડિંગ એવી હોય છે કે જનરલી અમે બધાને ચેકઅપ કરવા માટે કહેતા હોઈએ છીએ કે એક બોડી એનાલિસિસ કરાવ્યું હોય તો ફ્યુચરમાં થનારા રોગ વિશે આપણે અગાઉથી જાણી શકાય. અમુક વસ્તુ તો આપણને ખબર જ નથી હોતી કે બોડીમાં શું ચાલી રહ્યું છે, પણ અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ કે એક વખત ચેકઅપ માટે આવવું જોઈએ, વેલકમ કરીએ છીએ. પણ ઘણા લોકોના મનમાં એવું છે કે ચેકઅપ કરીશું અને મનમાં કોઈ વહેમ બેસી જશે અથવા તો કંઈક એવી ખબર પડી જશે તો વધારે ટેન્શન થાય, એના કરતાં આપણે જાણવું જ નહીં. પણ જ્યારે આવું અચાનક થતું હોય છે ત્યારે તો એમના બાળકોનું શું, જે મધર ફાધર છે, અથવા તો બાળકને એવું થાય તો અત્યારે બાળકોમાં પણ આ વસ્તુ જોવા મળી રહી છે. તો મારી સલાહ એ છે તમને બધાને કે આપણે પોતે પોતાનું ધ્યાન રાખીએ, આ રીતના ચેકઅપ કરાવતા રહીએ, જેથી કરીને એડવાન્સમાં જાણી શકીએ. કારણ કે જેવી રીતે 3 ટાઈમનું જમવાનું જરૂરી છે, તેમ એક ટાઈમની એક્સરસાઇઝ પણ એટલી જ જરૂરી છે. અને આપણે આપણી લાઈફસ્ટાઈલની અંદર ચેન્જ લાવીએ, મિશન ફિટ ઇન્ડિયા ફિટ વર્લ્ડ બનાવીએ. થેન્ક યુ.